જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ, બધાને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં। આજે છે તારીખ છે 21, હા તારીખ 21 અને મંગળવાર। હું આવી છું વાડા ઉપર। સાંજનો સમય થઈ ગયો છે। પાડોળાને બધાને બાંધી દીધું છે અને આજે હોજ સાફ કર્યું છે। આપણો પાણીનો જે ટાંકો છે ને, આ મોટો દેશી સ્વિમિંગ પુલ, એ સાફ કર્યો। જો એમાંથી જેટલું બધું ઘાસ નીકળ્યું છે અહીંયા બેસવામાં ગમાણમાં નાખી દીધું છે। આમણે તો બહુ ખાધું નહીં, કેમ કે આ બધું ખાતી નથી, એમને સ્વાદિષ્ટ જોઈએ। મગફળીનો ચારો, રંચકો એવું બધું જોઈએ, એટલે વધારે ખાધું નહીં, થોડું ઘણું તો ખાધું છે। જેટલું ભાવ્યું એટલું ખાવી, પછી છોડી દીધું। બતાવીશ તમને સાફ કર્યું છે। હમણાં તો વ્લોગ બનાવી નથી શકતી, ઘણું બધું કામ હોય છે મને આખો દિવસ, એટલે વધારે વ્લોગ બનતા નથી। તોય હું ટ્રાય કરીશ બનાવવાની, કેમ કે મકાનનો વાસ્તુ છે, 2-3 દિવસમાં આવે। તો ઘણી બધી તૈયારી કરવાની છે અને ઘણા બધા મહેમાન આવવાના છે। તે દિવસે આવશે એ તો અલગ, એના પહેલાં 2 દિવસ 1 દિવસ બધા આવશે, જે આપણા ઘરના છે ને, ભાઈઓ અને બધા એ આવશે। તો મહેમાન હોય તો પછી વધારે બ્લોગ મારાથી બને નહીં। જો રેમાની ક્રોસિંગ થઈ ગઈ। હમણાં વળી ઘણા બધા નીકળે રેમાં, નહીં તો બહુ ઓછા નીકળતા હતા, હમણાં વધુ નીકળે। યુદ્ધમાં કાંઈક શાંત થયો હશે, માહોલ એવું હશે કદાચ। બાકી જાઉં ઘરે, થોડી વારમાં ફઈને છોડવા જવાનું છે અને વાસ્તુ માટે મેં જે કપડાં લીધા છે એ ટ્રાય કરવાના છે। જે કંઈ કરવાનું છે હજી કરી લઈ, પછી ટાઈમ નહીં વધે। કાતરા જો પાકા તો મોસ્ટ ઓફ ઉતરી ગયા છે, હવે કાચા છે, હજી છે એમ તો પાકા, ઉતારી લઈ। પછી બહારથી જે જાય છે ને અહીંયાથી ઉતારતા જાય છે, આ વાળી ડાળકીમાંથી। આ ડાળકીમાં આજે પતી ગયા છે, તરબૂચ વેચવાવાળાને આવે ને બધા ઉતરી જાય છે, વાંધો નહીં, ઘણી બધી છે। જો થઈ ગયો છે આખો સાફ, મસ્ત મજાનો। ગયા વ્લોગમાં તમે જોયું હશે કેટલો બધો ઘાસ હતું, આમાં કાઢી નાખ્યું છે મસ્ત। આ વચમાં જો નાળિયેરનું ઝાડ છે ને, બહુ મસ્ત લાગે છે। એક તો સાઈડમાં નાળિયેરના ઝાડ અને અહીંયા વચમાં, ખરેખર વચમાં ન હતો, આમથી આ બાજુ હતો, પણ એની સ્ટોરી પછી કહીશું। બાકી પાણી ચાલુ છે આમાં ભરવાનું, ને વિહાન બેન રંજકામાં છે। વિહાનને રંજકો ભેંસ દોવાનું બહુ મજા આવે, આવું બધું કરવાનું। રંજકામાં પાણી ચાલુ છે, આમાંથી આવે ત્યાં રહ્યો વિહાન। આવી છું અહીંયા ગામમાં, અને જો અહીંયા કેરીનું ઝાડ હતું ને, કેવડું મોટું થઈ ગયું। કેરીઓ છે આમાં, બતાવું જો તમને, દેખાય મસ્ત થઈ તો છે, ખબર નહીં પાકે કે નહીં પાકે। આ ફઈ આખું જો મસ્ત બનાવી નાખ્યું, કેમ કે ગાયો છે ને તો અહીંયાથી નીકળે તો ખાઈ જાય, કોઈ નડે જ નહીં, કૂતરા ખાય, ભેંસ કોઈ પણ। ઉપરથી મસ્ત ફૂટ્યું, હવે તો મસ્ત થશે। જો આ તો એમાં જ પોતે ઊભ્યો છે, આ કલમ હતી, નાળિયેરે મસ્ત થઈ ગયા મોટા મોટા। છે 5:15 અને જો મસ્તનો મંડપ બંધાઈ ગયો છે, આગળ બાંધ્યો છે હજી। જો આ છે મંડપ, આ બાજુ નથી બાંધ્યો, આ બાજુ 2 આ બાજુ બાંધ્યા છે, આ ઘરની આગળ, અને બીજે બધું આ બાજુ। અહીંયા જે ખાલી થંભલા લગાવ્યા છે, એ ઉપર બાંધવાનું બાકી છે, એ કાલે આવશે, કેમ કે આ બાજુ ડાયરો છે,
બાજુથી કરી અહીંયા સુધી આ બાજુ સ્ટેજ આવશે. આ રહ્યા સ્ટેજના બધા પાછળની સાઈડ. આટલું રાખ્યું હતું જો, ખાતર આ બાજુ નાખ્યું નહીં હતું, ઓલી બાજુ નાખેલું છે. એ તો બધું પેક થઈ જશે, કાંઈ દેખાશે નહીં. બાકી આ બાજુ 2 બાંધ્યા છે, મસ્ત લાગે. 5 વર્ષ પછી હે જો આ સેટામાં આ બાજુ જીસીબી ચાલુ છે, કેમ કે આ બાજુનું જે પાણી છે ને એ જાતું નથી આગળ. હમણાં કાંઈ છે નહીં ને, દોરિયા નહીં તો ચાલુ જાય, એટલે જીસીબીથી કરાવે છે, પાણી નીકળી જાય. અને બીજું પણ કારણ છે, અહીંયા વૃક્ષ વાવવાના છે. ખાડો થઈ જાય ને તો વરસાદ પડે એટલે ખાલી વૃક્ષ વાવવાના જ રહે. હે હા મસ્ત જો, મસ્ત લાગે એકદમ.